કૃષ્ણં વંદે જગદગુરુ. સર્વેભ્યો નમઃ. દરેકને મારા જય શ્રી કૃષ્ણ. સાત્વિક માણસોને કેવો ખોરાક પસંદ હોય છે? સાત્વિક માણસોને દાળ ભાત શાક રોટલી અને સાંજે ભાખરી શાક ખીચડી દૂધ આવા આહારો સાત્વિક માણસોને પ્રિય હોય છે. જે રજોગુણવાળા હોય છે એવા માણસોને તીખા, તળેલા, ખાટા એવા રાજસી માણસોને ખોરાક પ્રિય હોય છે અને તામસી માણસોને એઠા જૂઠા, વાસી, દુર્ગંધવાળા અને શરીરને દાહ કરવાવાળા ભાજીપાવ, બર્ગર, વડાપાવ આવા બધા આહારો તામસી માણસોને પ્રિય હોય છે. માટે હે અર્જુન, જે સાત્વિક આહાર લે છે એનું મન, બુદ્ધિ ને ચિત્ત સાત્વિક રહે છે. રાજસી આહાર લે છે એવા જીવોને દંભ, અભિમાન અને ઘમંડ રહે છે. અને જે તામસી આહાર જેને પ્રિય છે એમને જગતની અંદર કોઈ જોડે વ્યવહાર કરવાનું પણ ખબર પડતી નથી. અધર્મ હોય એને ધર્મ માને છે અને ધર્મ હોય એને અધર્મ માનીને એ લોકો પોતાનું જીવન વ્યતીત કરે છે. માટે સાત્વિક બનવા માટે સાત્વિક આહારો જરૂરી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે અન્ન એવા ઓડકાર. તમે જેવું અન્ન ખાશો એવું તમારું મન બનશે, બુદ્ધિ બનશે, ચિત્ત બનશે અને તમારો વ્યવહાર પણ એવો હશે. એટલે અન્ન એવો ઓડકાર જ્યાં ત્યાં ખવાય નહીં, ગમે તેવી જગ્યાએ ઊભા રહી અને ભોજન કરાય નહીં. આવી અદ્ભુત રીતે અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીની અંદર કહી રહ્યા છે. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.